નમસ્કાર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતા અને આપવામાં આવતા 10% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજ માફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરીજનો તરફથી મળેલા બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને જે નાગરિકો હજુ સુધી ભરવામાં બાકી રહી ગયા છે તેમને પણ આ લાભ આપવાના હેતુથી આ યોજનાઓ હવે 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે. ઓનલાઈન માધ્યમથી વેરો ભરનાર નાગરિકને વધારાના 2% સાથે કુલ 12% વળતરનો લાભ આ વધારવામાં આવેલી નવી મુદત સુધી ભરવાપાત્ર છે. આ યોજના દરમિયાન કુલ 96,000 કરતાં વધારે જેટલા કરદાતાઓએ ₹45 કરોડનો વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની આવકમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. વળતર યોજનાની સાથે સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વ્યાજ માફી યોજનાને પણ 31 જુલાઈ સુધી વિસ્તારવામાં આવી છે, જે અંતર્ગત 15,000 કરતાં વધુ બાકીદારોને ₹1.78 કરોડની વ્યાજ માફી મેળવી છે. બાકી રહેલા તમામ નાગરિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અને સમયસર મિલકત વેરો ભરીને ગાંધીનગર શહેરના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કરું છું. નમસ્કાર.